આ બાબતે? જો જ્ઞાતિનું સમીકરણ જે ગોઠવાય તે એમાં કોઈ વાંધો ન હોય, પણ નરેશભાઈ એવડી મોટી વ્યક્તિ છે અને એના પરિવારમાંથી કોઈ પણ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડતા હોય તો લલિત કગથરા રાજકોટની સીટ માટે પણ એના માટે તૈયાર હોય, લલિત વસોયા પોરબંદરની સીટ માટે પણ એમ કહેવા તૈયાર હોય કે નરેશભાઈ શિવરાજ અહીંથી પણ લડે, અમરેલી પણ તૈયાર હોય, જુનાગઢ પણ તૈયાર હોય, કારણ કે તમામ લોકોને આ ભાઈ નરેશભાઈ પટેલનું એવડું મોટું નામ છે સમાજમાં અને એમનો બહોળો વર્ગ છે, તમામ સમાજ નરેશભાઈ પટેલને કોઈ જ્ઞાતિનું રાજકારણ નથી કર્યું। કગથરા સાહેબ, ભારતીય જનતા પાર્ટીમાંથી પરેશ ગજેરાને ટિકિટ આપવામાં આવી તેવી ચર્ચાઓ ચાલી છે। પરેશ ગજેરા વડાપ્રધાનના વખાણ કરી ચૂક્યા છે અને પોતાની ઈચ્છા રાજકોટથી લડવાની વ્યક્ત કરી ચૂક્યા છે। જો શિવરાજને કદાચ ટિકિટ આપે કોંગ્રેસ, એવી આપ વાત કરી રહ્યા છો, ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છો, તો આપને નથી લાગતું કે પાટીદાર સમાજમાં ક્યાંક જૂથ પડી જશે, કારણ કે બંને પાટીદાર જે અગ્રણીઓ છે તે સામસામે આવી જશે? એવું કઈ થવાનું નથી વડીલ। પરેશભાઈ કોઈ દી નરેશભાઈ ના દીકરાની સામે ચૂંટણી લડે નહીં, પાર્ટી એને મુખ્યમંત્રી બનાવે તો પણ હું પણ નરેશભાઈ નો સન્માન કરું છું ને નરેશભાઈ ક્યારે પણ આવી અને ચૂંટણી જો અમારા પાર્ટીમાંથી લડવા માંગતા હોય, કોંગ્રેસમાંથી નરેશભાઈ નો પરિવાર ચૂંટણી લડતો હોય તો કોંગ્રેસ માટે બહુ સારા ઉજળા દિવસો ગણાય, પછી એ ગમે તે સીટ પસંદ કરે। કગથરા સાહેબ, એક છેલ્લો સવાલ, જો શિવરાજને કોંગ્રેસ ટિકિટ આપવા તૈયાર થાય તો શું આપ બીજેથી લડશો કે આપ શિવરાજને જીતાડવા માટે મહેનત કરશો રાજકોટથી? શું વાત કરો છો યાર, શિવરાજને ટિકિટ મળે તો લલિત કગથરા પડદરી ટંકારામાંથી 40,000ની લીડ કાઢશે અને ખંભે બેહારીને બાયણે નીકળશે ને। આજે તમને હું કહું છું કે હજી જો શિવરાજને કોંગ્રેસ પાર્ટી લડાવતી હોય તો એનાથી મોટો આનંદ કોઈ ન હોય અને અમારા માટે તો 16 દિવસ છે। એટલે અચ્છા, લલિત વસોયા એવું કહી ચૂક્યા છે કે જો શિવરાજને ટિકિટ રાજકોટથી મળે છે તો એ સમીકરણને ધ્યાનમાં રાખી તે પોરબંદરથી પોતાની બેઠક છોડવા તૈયાર છે, તો શું આપ પોરબંદર બેઠક પરથી લડવા તૈયાર થશો? અમે કોંગ્રેસના સૈનિકો છીએ, કોંગ્રેસના હિતમાં ગમે તે નિર્ણય લેવો પડે। અમે તો ઓલરેડી ધારાસભ્ય છે, અમારે કોઈ સંસદના અભરખા નથી, પાર્ટી માટે અમે લડવા માટે ગમે ત્યાં તૈયાર છે અને પાર્ટી માટે સીટ છોડવા પણ અમે તૈયાર છીએ। બિલકુલ કગથરા સાહેબ, ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ। તો એક ખૂબ જ મોટું નિવેદન ગૌતમ ભેડા અમારા સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાયા છે। ગૌતમ, સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે એક તરફ ચર્ચાઓ એવી ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટી પરેશ ગજેરાને કદાચ ટિકિટ આપે, પરેશ ગજેરા ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, પોરબંદરથી લલિત વસોયા પ્રચાર શરૂ કરી દીધો, હવે સમીકરણને ધ્યાનમાં રાખી એક નવું નામ સામે આવી રહ્યું છે નરેશ પટેલના પુત્ર શિવરાજનું। કેવા પ્રકારના સમીકરણો રચાયા છે અને જો એવું થાય છે તો પોરબંદર બેઠક પર કેટલી અસર પડી શકે છે? હજી ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણીને લઈને આ સમીકરણોને લઈને આ પહેલા પણ જે વીટીવીના અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો કે રાજકોટ અને પોરબંદર આ બે જે લોકસભાની સીટ છે તેમાં એક લેવા પાટીદાર અને કડવા પાટીદાર બંને પક્ષ દ્વારા એક ટિકિટ છે તે આપવામાં આવશે, પરંતુ જે રીતના હાલ વર્તમાન અત્યાર સુધીના સમીકરણો હતા, આજ સુધીના સમીકરણો હતા કે રાજકોટથી કડવા પાટીદાર સમાજના કોઈ અગ્રણીને ટિકિટ આપવામાં આવશે અને પોરબંદરથી લેવા પાટીદાર સમાજમાંથી કોઈ નેતાને ટિકિટ આપવામાં આવશે, પરંતુ જે રીતના હવે એક વાત સામે આવી રહી છે કે નરેશ પટેલ જે ખોડલધામ સમિતિના જે પ્રમુખ છે અને જે પાટીદાર સમાજના અગ્રણી છે તેમના પુત્રને રાજકોટથી લડાવવામાં આવે એટલે લેવા પાટીદાર સમાજના જે કોઈ નેતાને રાજકોટમાંથી ટિકિટ આપવામાં આવે તો ચોક્કસ છે કે પોરબંદરથી કોઈ કડવા પાટીદાર નેતાને ટિકિટ આપવામાં આવે, આ પ્રકારના સમીકરણો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। એટલે જ જે લલિત વસોયા કે જે લેવા પાટીદાર સમાજમાંથી આવે છે એટલે તેમણે પોતે પણ આ છે તેમને જે ટિકિટ મળવાની છે તે તેને પહેલેથી જ કહ્યું છે કે પોતે મૂકી દેશે, ટિકિટ નહીં લે, એટલે કહી શકાય કે આ પ્રકારના સમીકરણોને ધ્યાનમાં રાખીને જ લલિત વસોયા છે તેણે પણ આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। બીજી તરફ જે લલિત કગથરા છે તેણે પણ આ પ્રકારનું નિવેદન આપ્યું છે, એટલે કહી શકાય કે જે સમીકરણો છે તે બદલાઈ રહ્યા છે રાજકીય રીતે કોંગ્રેસની અંદર જે રીતના અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ફરી એક વખત નવા જે સમીકરણો છે તે રચાઈ રહ્યા છે। જી બિલકુલ ગૌતમ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો સમીકરણો બદલાઈ રહ્યા છે અને હવે જે સમીકરણ રચાયું છે તેના કારણે હવે ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસ કહો, પરંતુ ભારતીય જનતા પાર્ટી વિચાર વિમર્શમાં ચોક્કસથી પડી જશે।